ગેસ સિલિન્ડર મેળવવામાં થઈ રહેલી હેરાનગતિના કારણે લોકો ફરી વર્ષ જૂની પદ્ધતિ તરફ વળી રહ્યા છે. ત્યારે રંગીલા રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સગડીના બજારમાં નોંધપાત્ર ભીડ ઉમટી પડી છે. અહીં સગડી લેવા માટે લોકો ગુજરાતમાંથી જ નહીં પરંતુ બહારના રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે. ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં રહેણાંક તેમજ જે કોમર્શિયલ ગેસ છે તેની અછત જોવા મળી રહી છે અને તેના જ કારણે હાલ અત્યારે સગડીનો જે ધંધો છે અને સગડીની જે માંગ છે તેમાં સતત છેલ્લા 5 દિવસથી વધારો છે તે જોવા મળી રહ્યો છે. આપને હાલ અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર આવેલી આ ચામુંડા સગડી અને શક્તિ સગડી નામના જે બનાવનારા જે ઉત્પાદનકર્તાઓ છે તેમને ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. 5 દિવસ પૂર્વે તેઓ માત્ર રોજની 2 કે 3 સગડી છે તે વેચતા હતા, પરંતુ હાલ અત્યારે રોજની 10 થી 12 જેટલી સગડીઓ વેચી રહ્યા છે. તેમની પાસે કસ્ટમર છે તે ન માત્ર રાજકોટ શહેરમાંથી આવી રહ્યા છે પરંતુ અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાંથી પણ હાલ અત્યારે તેમની પાસે ગ્રાહકો છે તે આવી રહ્યા છે. સગડીના ભાવની અંદર વધારો થયો છે, સાથોસાથ સગડીની માંગમાં વધારો થયો છે ને તેની સાથોસાથ આ જે બ્લોવર જે તેના સાથે ઉપયોગમાં આવે છે આ બ્લોવરની માંગમાં પણ હાલ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. સાથોસાથ આ સગડી જેની ઉપર રાખવામાં આવે છે તે સ્ટેન્ડના માંગની અંદર પણ હાલ અત્યારે વધારો છે તે જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે તેમને કોમર્શિયલ ગેસ છે તે હાલ તેમની જે ડિમાન્ડ છે તેની સામે સપ્લાય નથી મળી રહી અને તેના જ કારણે લોકો છે તે હવે વૈકલ્પિક જે વ્યવસ્થાઓ છે તેની તરફ ઢળી રહ્યા છે. આ સગડી કેટલા વર્ષથી બનાવો? 15-20 વર્ષ થઈ ગયા. સગડી કઈ રીતના બનતી? આ ટીપણું લેવું પડે, પછી કટિંગ કરવું પડે, પછી હરિયા બરિયા લેવા પડે, સિમેન્ટ લેવી પડે, પછી બને. પછી આ હુકાતા એક દિનનો ટાઈમ લાગે. અને આની મજૂરી કેટલી? આની મજૂરી છે 1000 રૂપિયાનો આવતો તો અટાણે 2000નો આવે. એનું કારણ? આ ગેસના બાટલાના હિસાબે બંધ થઈ ગયા ને એને. અત્યારે કેવી માંગ છે લોકો? અટાણે ફૂલે ફૂલ. પેલા અમે 50 વર્ષથી જૂનો અમારો ધંધો બાપ દાદા વખતનો. પેલા અમે ચા માટેની સગડી બનાવતા હતા. અત્યારે ગેસના બાટલા બંધ હોવાથી છતાં હે ને અત્યારે ફૂલે ફૂલ માવો લે. રસોઈ માટે બધાના પબ્લિક આખી બધી અહીંયા જ આવે અમારા રાજકોટમાં. અને મારું ઓલ રાઉન્ડ ગુજરાતમાં હે ને મારું ઓનલાઈન સર્વિસ ચાલુ જ છે. હાલ અત્યારે લોકો કઈ કઈ જગ્યાએથી આવે છે? ગુજરાત બહાર પણ કઈ જગ્યાએથી આવે છે? અમદાવાદ, સુરત, મુંબઈ, મહારાષ્ટ્ર, વડોદરા બધી જગ્યાએથી આવે છે. કેટલા ઓર્ડર આવે છે અને તમે એની સામે કેટલી રોજની બનાવી શકો છો? શું કહો છો? રોજની અમે 10 સગડી બનાવી શકીએ છીએ. ઓર્ડર તો 15-20 જેવા આવે. અને આ કઈ રીતે બને આખી સગડી? શું કહેશો? પેલા ટીપણું લેવું પડે, પછી એમાં રેતી સિમેન્ટ થી ચાંદવું પડે, પેલા મજૂરી કરવી પડે, પછી હરિયા નાખીને ઈટું પીટું નાખીને બનાવી નાખવામાં આવે છે. લોકોને કેટલા દિવસનું હાલ વેઇટિંગ આપવું પડી રહ્યું છે? શું કહેશો? 3-4 દિવસ માટેનું વેટિંગ આપવું પડે છે. ઓર્ડર કેટલા આવે ને અંદર. મહત્વનું છે કે રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરો જેવા કે અમદાવાદ, સુરત, અમરેલી, વડોદરા અને સુરેન્દ્રનગર જેવા શહેરો તેમજ ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ લોકો સગડી ખરીદવા માટે રાજકોટ આવી રહ્યા છે. સગડીની માંગ વધતા સગડીના ઉત્પાદકો પાસે ઓર્ડરની લાઈન લાગી ગઈ છે. તો વેપારીઓનું કહેવું છે કે સિઝનલ માંગ અને ગેસની અછતને કારણે વેચાણમાં અચાનક વધારો નોંધાવા પામ્યો છે. અને એલપીજી બાટલાની અછતને હિસાબે અત્યારે સગડીનો સહારો લેવો પડે છે. એટલે હું સગડીની ઇન્ક્વાયરી માટે સગડી લેવા માટે આવ્યો છું. તમારા રિસોર્ટમાં અઠવાડિયાના કેટલા બાટલાઓ જોતા હશે? હાલ અત્યારે કેટલો સ્ટોક તમને મળી રહ્યો છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપ સગડી સિવાય કઈ કઈ અત્યારે કરી રહ્યા છો? વૈકલ્પિક વ્યવસ્થામાં સગડી સિવાય અત્યારે અમે નાનું મોટું કામ છે એવું ઇલેક્ટ્રિક ઇન્ડક્શનથી ચલાવી છીએ. બાટલા થોડા ઘણા છે પડ્યા છે, એનો ઉપયોગ કરી છે. બાકી સગડીનો સહારો લેવાનો છે. મારા મિત્ર જેને હું ચા સપ્લાય કરું છું ને એને સગડો મગાવ્યો એટલે હું અહીંયા તપાસ કરવા આવ્યો. આ લોકો કે 3 દિવસનું વેઇટિંગ છે, પણ મારી અહીંયા એક તૈયાર મેં એને રિક્વેસ્ટ કરી એટલે મને એક આપી દીધું. 3500નો સગડો છે, 4000ની મોટર છે. એ રીતે લેવાય. એને તો ત્યાં ગેસ ઉપર જ ચાલતું હતું, પણ એની પાસે ગેસ નહીં હોય તો મને કીધું કે ભાઈ સગડો અહીંયા મળે છે તમારે તો તપાસ કરી દો ને મને. એટલે હું અહીંયા આવ્યો. અમારું અહીંયા સાપોરમાં વ્યવસાય કરી છીએ. ફાસ્ટ ફૂડનો ધંધો છે અમારે. તો અહીંયા અમે સગડીની તપાસ કરવા માટે આવ્યા છીએ. અને અહીંયા સગડીમાં ભાવ થોડા ઊંચા કહેતા અને એમાં વેટિંગ બોલે છે. એટલે થોડો કાંઈ માલ સગડી મળતો નથી. એટલે એ પ્રમાણે અહીંયાથી બીજે ક્યાંક તપાસ કરવા જઈશું, પણ બાટલાની બહુ
હેરાનગતિ છે. એટલે ધંધો હમણાં બંધ છે 4-5 દીથી, અને આગળની વ્યવસ્થા ગોતી છે. હું ધંધો કઈ રીતે ચાલુ કરવો એ પ્રમાણે અમારે બધી જોઈએ છે, કાર્યવાહી કરી છે. અને થોડીક હેરાનગતિ બહુ છે પબ્લિક માટે. દર અઠવાડિયે વિરેન્દ્રભાઈ કેટલા બાટલા જોતા હોય છે ને હાલ તમને કેટલા મળી રહ્યા છે ને આમાં ભાવ પણ અટાણે આ 0 બાટલો એક બાટલો છે જ નહીં. આ તો લાકડા અને કોલસા ઉપર ભઠ્ઠીને તપાસ કરવા આવ્યા છે. બાકી અઠવાડિયે 1 બાટલો મિનિમમ જોઈએ જ છે, અને 2 થઈ જાય. એટલે અમારે થોડુંક હેરાનગતિ બહુ છે. ભાવમાં કેવો વધારો છે? ભાવમાં બાટલામાં છે, સગડીમાં બધીમાં ભાવ વધારો છે. અને આમ તો બાટલા મળતા જ નથી. સગડીમાં ડબલ ભાવ છે. સગડીના કેટલા કહે છે? સગડીના જેવી સગડી 2000, 2500, 3500, 4000, 5000 જે પ્રમાણે છે સગડી પ્રમાણે.